હેલો મિત્રો, શેરડી નાસિક 301 આપણું નવું બિયારણ જે આ વર્ષનું વાવેતર કરેલું છે ને, એમાં આપણે આજે 9 તારીખ અને 8મા મહિનામાં પારા ચડાવેલા છે અને પારા મીડિયમમાં જ ચડાવેલા છે. તમે જોઈ શકો છો, જે આપણે બળદથી એક વખત હર હાકેલું છે અને બીજી વખત એક કોથરો બાંધી અને હર હાકેલું છે, એટલે પારા પર મીડિયમ ચડેલા છે. અને પારા ચડાવવાનો મારા અનુભવ પ્રમાણે સમયની વાત કરીએ ને, તો આપણે જે શેરડીનું વાવેતર કરેલું હોય ને, એમાં શેરડી લાગવી ચાલુ થઈ જાય ને, એટલે પછી પારા ચડાવી દેવાય. જોઈ લ્યો, આ રીતની એક બબે 4 કાતરી જેવી કાતરી બંધાઈ ગઈ હોય ત્યાર પછી પારા ચડાવી દેવાના. ત્યાં સુધી પારાની ખાસ જરૂર ન હોય. અને હાઇટની વાત કરીએ ને, તો લગભગ 5-6 ફૂટ જેવો થયેલો છે. અને સૌથી વધારે બધાના મેસેજ આવતા હતા કે આપણે શેરડીમાં પાન સુકાવાનો પ્રશ્ન છે, જે અત્યારે આપણે 2 વરસાદ થઈ ગયા ને, એટલે સાવ પાન સુકાવાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. જોઈ લ્યો, એ બધી વેરાયટીમાં પાન સુકાવાનો પ્રશ્ન હતો. એનું કારણ હતું કે આ વર્ષે વરસાદ ઓછો હતો ને, એના લીધે પાણી આપણે પૂરું આપી નતા શકતા. એના લીધે સુકાવાનો પ્રશ્ન હતો, અને જે અત્યારે સોલ્વ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, આ રીતની આપણે 3 થી 4 જેવી ફૂટ રાખેલી છે. બાકીની ફૂટ આપણે હટાવી નાખેલી છે. જો, ઉગાવો જોરદાર હતો, પ્લસ ફૂટ પણ સારી થઈ ગઈ છે. એટલે હવે આમાં કંઈ ખડ કે એવું કંઈ છે નહીં. એક વખત ગુંદણ કરેલું જ છે અને ત્યાર પછી પારા આપણે ચડાવેલા છે. જોઈ લો, હાઈટ પણ સારી એવી થઈ ગઈ છે. અને અત્યારે આપણે વાત કરીએ ને, તો કલર પણ મસ્ત આવી ગયો છે. જો અહીંયા આમ શેરડી લાગવી પણ ચાલુ થઈ ગઈ છે. તો આ વર્ષે તમે જે વાવેતર કરેલું છે, એમાં તમે શેરડીમાં પારા ક્યારે ચડાવેલા છે એ ખાસ કમેન્ટ કરીને જણાવશો. અને જે તમારે પાંદડા સુકાવાનો પ્રશ્ન હતો તમારી શેરડીમાં, એ સોલ્વ થઈ ગયો કે નથી થયો એ પણ કમેન્ટ કરી જણાવશો. જો,